આજના તાજા અને મુખ્ય સમાચાર. સુરતના ડિંડોલીમાં ખૂની ખેલ. ગુસ્સી સ્ટોક સહિતના ગુનામાં સંકળાયેલા પ્રવીણ ઉર્ફે આંબુકોળીની હત્યા. સુરતના ડિંડોલી વિસ્તારમાં ગત રાત્રિના સમયે હત્યાનો બનાવ બન્યો છે. એક યુવકની હત્યાથી ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મૃતકની સામે અગાઉ ગુસ્સી સ્ટોક, આર્મ્સ એક્ટ, એનડીપીએસ સહિતના ગુના દાખલ થયેલા છે. મળતી માહિતી પ્રમાણે સુરતના ડિંડોલી સ્થિત લક્ષ્મણનગરમાં ગત રાત્રિના સમયે હત્યાનો બનાવ બન્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવકની ઓળખ પ્રવીણ ઉર્ફે આંબોકોળી તરીકે થઈ હતી. તેની સામે અગાઉ ગુસ્સી સ્ટોક, આર્મ્સ એક્ટ, એનડીપીએસ એક્ટ સહિતના ગુના દાખલ થયેલા છે. તેમજ તેની હત્યામાં ભૂષણ પાટીલ અને અન્ય 3 આરોપીઓ સામેલ હોવાનું પોલીસ પ્રાથમિક તપાસ સામે આવ્યું છે. આરોપી ભૂષણ પાટીલ સામે પણ અગાઉ હત્યા અને હત્યાની કોશિશના ગુના દાખલ થયેલા છે. પોલીસે જણાવ્યું હતું, હત્યાના આ બનાવને લઈને ડિંડોલી પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.